અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામ સ્થિત નર્મદા નદી કિનારે દશામાની પ્રતિમાઓનું શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું હતું। 10 દિવસ સુધી માં દશામાનું ભક્તિભાવપૂર્વક આતિથ્ય માણ્યા બાદ ભક્તોએ અશ્રુભીની આંખે માને વિદાય આપી હતી। વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા કાંઠે સ્થાનિક પોલીસ કાફલો અને અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ ખડે પગે તૈનાત રહી હતી। સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। નર્મદા નદીમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે જૂના બોરભાટા બેટ ગામના યુવાનો અને ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। ભક્તો પાસેથી પૂજાપો અલગથી એકત્રિત કરવામાં આવ્યો હતો, જેને પાછળથી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓએ અગલે બરસતું જલ્દી આ ના નાદ સાથે દશામાની મૂર્તિઓનું નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કર્યું હતું। આજે જાડેશ્વર નર્મદા ગાર્ડનના ઘાટ ખાતે દશામાની મૂર્તિનું વિસર્જનનું આયોજન વીએનપી ફાઉન્ડેશન અને જાડેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી થયું હતું, જેમાં અત્યારે હાલ 5 વાગ્યા સુધીને લગભગ 5000થી પણ વધુ દશામાની નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે। આ કાર્યની અંદર તમામ લોકો સહભાગી થયા છે, ખાસ કરીને પોલીસના જવાનો, ફાયર સેફટીના લોકો, પંચાયતની ટીમ, અમારા જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય, અમારા જાડેશ્વરના આગેવાન કૌશિકભાઈ અને અમારા મિત્ર મહાકાલ સેનાના સૌ સહયોગીઓ, અમારા મિત્રો તથા હમણાં અમારા મિત્ર પ્રજ્ઞેશભાઈ પણ એમની ટીમ લઈને અહીંયા સેવા આપીને ગયા છે અને ખૂબ એકતાથી શાંતિપૂર્ણમય જાડેશ્વરના આ ઘાટ ઉપર આ વિસર્જન થઈ રહ્યું છે। તમામ લોકો શાંતિથી ભક્તિભાવ માહોલની અંદર જોડાયા છે। તમામને નમ્ર અપીલ છે કે આવતા વર્ષે જ્યારે પણ આવે તો પૂજાપો જે પણ આપણે 10 દિવસ ભેગો કરેલો હોય, જે પણ ચૂંદડીનો સામાન હોય કે ફૂલ કંઈ પણ સામાન હોય તો આપણે કચરા પેટીમાં નાખી અને માં નર્મદાને દૂષિત ના કરીએ અને બને ત્યાં સુધીના માટીની મૂર્તિ સ્થાપિત કરીએ, એવી આ આપના વિડીયોથી માધ્યમથી હું માંગ કરવા માંગુ છું। અસ્તુ, જય માતાજી।